તન્મય થઈને નામ
આપ સૌ શ્રોતા ભાઈઓ બહેનો માતાઓ બહેનોને આજના 5મા દિવસે પ્રથમ સત્રમાં સૌ વૈષ્ણવજનોનું રૂડું સ્વાગત. ભગવાનને અહેતુકી આ ભાવને આપણે હૃદયમાં બિરાજિત કરીને દિવ્ય લાભ આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે. ગઈકાલ આખો દિવસ વિશેષ સત્સંગ નો લાભ આપણને પ્રાપ્ત થયો. ભગવાન વામન પણ આપણે ત્યાર પછી ભગવાન રામ પણ ભદ્રાવળી પવિત્ર ભૂમિ ઉપર આગમન થયું અને પછી સંધ્યા કાળે બરાબર શ્રાવણી આઠમ જેવું વાતાવરણ હતું. મંડાણા હતા એવા વખતે ભગવાન દ્વારકાધીશ ભદ્રાવળી ગામમાં પ્રવેશ. આ યોગાનો યોગ છે. અમૃત વર્ષા પડે એટલે એ ભગવાને આપણી કથા સ્વીકારી. ભગવાન રાજી છે એનું આ પ્રમાણ ઘણા એવા પ્રમાણ હોય કે ભગવાને આપણું જે કઈ કાર્ય છે એ સ્વીકારી. ભગવાને આરતી આપણે કરતા હોય એવા વખતે ભગવાનને ચડાવેલા પુષ્પો એમાંથી એક પુષ્પ નીચે પડે તો એવું સમજાય છે ભગવાને આપણી પૂજા સ્વીકારી. કાલે શ્રાવણી આઠમને યાદ કરાવી દીધું. વાતાવરણ એવું થોડો ભય પેદા કર્યો. વસુદેવને પણ ભય થયો કારણ કે એટલો અનરાધાર વરસાદના કારણે યમુના નદી 10 હાથીઓને પાણી લઈને એવા વેગથી યમુના પ્રવાહિત થઈ. પણ ભગવાન માથા ઉપર હતા અને ડર છે. ભદ્રાવળી ગામનું સદભાગ્ય છે. એવા કારણે એવા વખતે ભગવાન બધાય ગોકુળમાં ભગવાન પ્રાગટ્ય થયું છે. થોડી વાર સમાચાર પહોંચ્યા છે અને બધાયનો પ્રવાહ આખા ગામનો એ નંદાલય તરફ ઉમટ્યો છે. નંદ બાબાના ઘર તરફ પ્રવાહ જનમેદની પ્રવાહ આવવા લાગ્યો. બ્રાહ્મણ ગાય વેદ સત્ય શ્રમ દામ શ્રદ્ધા અને યજ્ઞ આ સત્કર્મના સ્વરૂપો નિરંતર થવા. જે ગામમાં ગાય બ્રાહ્મણ અને વેદ તપ સત્ય શ્રમ દામ શ્રદ્ધા સાથે યજ્ઞ થતા હોય તો એ ગામ સદભાગ્ય. એ ગામનું મોટું સદભાગ્ય. આ ચૈત્ર મહિનામાં આ ત્રણ કથાઓનું આયોજન થયું. આ ગામ ખૂબ જ ભગવાનની કૃપા સાથે જોડાયેલો ગામ છે. સામાન્ય નહીં માનતા તમારા ગામમાં.
નંદ બાવાએ બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિ વાંચન કરાયું, જાત કર્મ કરાવ્યા અને તમામ દેવો ની પૂજન અર્ચન કરીને પિતૃ પૂજન કરાયું. એટલે કાલે જ આપણે વાત થઈ તમારા પૂર્વજોને ક્યારે ભૂલવા, જ્યારે કોઈ રૂડો પ્રસંગ હોય બ્રાહ્મણ ભૂલી જાય કદાચ, પણ તમારા બ્રાહ્મણને યાદ ના લાવો કે પિતૃદેવ પૂજન કરાવો. નંદ બાવાએ પણ પિતૃદેવ પૂજન કરાવ્યું. આ બેનની શ્રદ્ધા જો કેવો આંચકો ઉપાડી રહ્યા છે. તાળીઓના ગડગડાટથી બેનને વધાવી લઈએ. ધન્ય હો. યજ્ઞ, દાન અને તપ નિરંતર કાયમને માટે કરવા જોઈએ. સાંભળો, આ કાન ખોલીને સાંભળી લો. આપણે આપણા પોતાના ઋણમાંથી મુક્ત થવું હોય તો આ ત્રણ ક્રિયા કાયમ થવી જોઈએ. યજ્ઞ, દાન અને તપ. યજ્ઞ કર્મ દ્વારા કોઈ એવી સેવા જ્યાં કઈ યોગદાન આપવાનું હોય, શરીર કોઈ મહેનત કરવાની હોય, એના દ્વારા યજ્ઞ થાય. કર્મ યજ્ઞ, ક્રિયા યજ્ઞ. ત્યાર પછી ઉપાસના યજ્ઞ. ઉપાસના કરો ભગવાનની. જપ તપ સાથે જોડાયેલું આ ઉપાસના યજ્ઞ. અને કોઈ સત્સંગ થતો હોય, કોઈ કથા કીર્તન થતું હોય તો જ્ઞાનની પ્રાપ્તિ કરવી એ પણ જ્ઞાન યજ્ઞ. આ ત્રણ પ્રકારના યજ્ઞ કરાય. ત્યાર પછી દાન. દાન ત્રણ પ્રકારના. કોઈ ભયભીત થયો હોય, અત્યંત ડરી ગયો હોય, એની પાસે જઈ એને નિર્ભય બનાવો. અરે અમે બેઠા છીએ, અરે જરાય તું ગભરાતો નહીં. ભય એને કરવો, ભયમાંથી મુક્ત કરવો, એ પણ એક ભય દાન તરીકે દાન ગણાય. આવું કરો. મારે એ એનો એ ભોગવે નહીં. ભૂલ થઈ જાય કોની થાય? ભગવાન દ્વારા રક્ષિત એવા પરીક્ષિત મહારાજને પણ ભૂલ થઈ ગઈ અને સમીક ઋષિએ અપમાન કર્યું. હવે પરીક્ષિત એટલે એના માતાના ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ગયા એવા મહારથી, મહાન ભાગ્યશાળી એવા પરીક્ષિતથી પણ ભૂલ થઈ જાય. આપણે શું? આપણે પણ કોઈ કોઈની ભૂલ થઈ ગઈ હોય અને ભૂલના કારણે એવું વાતાવરણ સર્જાનું હોય, વેર વાળવા માટે સામાના પક્ષો એને દબાવતા હોય. સમાધાન કરાવો અને કાયને નિર્ભય બનાવો. અરે આને આખું ગામ તમારી હારે. જરાય ગભરાતા કે ભાઈ પછી ભગવાનની કૃપા હોય, તમારી પાસે વિશેષ વિદ્યા હોય તો કોઈ ને કોઈ રીતે જે ભણતા બાળકોને મદદરૂપ થઈને વિદ્યા દાન કરો. અને છેલ્લે દ્રવ્ય દાન. ભગવાને જ્યારે સારા વાના કર્યા હોય, ઘેરે કાંઈ કમી ન હોય એટલે સમજી લેવાનું આપણા
અનુકૂળ ભાગ્ય અત્યારે પ્રગટાય. અનુકૂળ ભાગ્ય જ્યારે પ્રગટે ત્યારે જ ઘરના બધા ભંડાર ભરેલા હોય. એમાં દરેક રીતે આપણે પુત્ર પુત્રાદિકથી પણ હર્યું ભર્યું આખું ઘર હોય. ત્યારે સાહેબ દ્રવ્ય દાન થી ગભરાતા નહીં. જેટલું આપશો એટલું ફરી પાછું આવશે અને ભગવાને જે આપેલું છે એનું રક્ષણ થશે. પણ જો તમે યોગ્ય સ્થાને યોગ્ય જગ્યાએ એનો ઉપભોગ ન કર્યો તો સમજી લેવાનું વિપરીત ભાગ્યોદય વખતે એ બધું જતું રહે. કોઈને પરેશાન ન કરવા. એક તપ સહન કરી લેવું. એક તપ જીભથી કોઈનું ખરાબ બોલવું નહીં. જીભથી ક્યારે કોઈની પણ નિંદા ન કરવી. પારકી પંચાયત કોઈ દી ન કરવી. અને ત્યાર પછી માનસિક કાયિક વાચિક અને માનસિક વિવિધ તાપ આપણે બહુ બદલે. ક્યારે આપણે આપણા પોતાના પાસે બેસતા નથી એટલે આપણને ખબર નથી કે આપણે શું શું કર્યું. આપણે આપણા પોતાના પાસે બેસીએ તો બધી ખબર પડે કે આજે મેં કેટલું સારું કર્યું છે અને કેટલું અયોગ્ય વર્તન કર્યું. તરત ખબર પડે. માયલો બધું જાણે પણ માયલાને પૂછે કોણ? માયલાને સ્વાવડો કોણ છે બતાવો. કોઈ પૂછતું નથી. માયલાને પૂછતા શીખી જાવ એટલે આપોઆપ વૃત્તિમાં પરિવર્તન આવે. દુરાચારમાંથી સદાચાર તરફ દુરાચારમાંથી સદાચાર તરફ આપણા પગલા થાય. પણ માયલાને પૂછો રોજ સાંજે ભગવાનનું પૂજન અર્ચન થઈ જાય. સાંજની સંધ્યા આરતી થયા પછી ઘડીક બેસો શાંતિથી પોતાની રીતે એકલા આંખો બંધ કરી. આ અભ્યાસ છે પ્રભુ. તમારે જો અભ્યાસ જાગી જશે પછી જો એની જીવવાની જે મજા છે એ મજાનું કોઈ વર્ણન ન થઈ શકે. તો કાયિક વાચિક અને માનસિક વિવિધ તપ વિના ટૂંકમાં કાયા ક્લેશો તપઃ. શરીરને થોડું કષ્ટ પડે, શરીરને કંઈક દુઃખ થાય, શરીરને કંઈક થોડુંક એને પીડન થાય, પીડા થાય, એવું જે કાર્ય કરો તો રોજ યજ્ઞ કરો. યજ્ઞ એટલે કે સ્વાહા કરવાનો એને તમને એમ થાય કે બધા હવન બનાવો અને ક્યારે બ્રાહ્મણને બોલાવો સ્વાહા સ્વાહા. યજ્ઞ ત્રણ પ્રકારના યજ્ઞો બતાવ્યા છે: કર્મ યજ્ઞ, ઉપાસના યજ્ઞ, જ્ઞાન યજ્ઞ. દાનના પણ ત્રણ સ્વરૂપ છે: અભય દાન, વિદ્યા દાન અને દ્રવ્ય દાન.
તપના પણ ત્રણ સ્વરૂપ છે, કાયિક, વાચિક અને માનસિક. તો આપણા રોજિંદા જીવનની અંદર ગીતાએ કીધું છે કે અર્જુનને બીજા કોઈ ઋષિ મુનિએ કીધું હોય તો બરાબર છે, આ તો ભગવાને કીધું. તને એમ હોય હું મળી ગયો છું એટલે તારે નહીં, ઠાકોરજી કહે છે ભલે હું મળી ગયો છું, પણ આ ત્રણ ક્રિયા તો હંમેશા જે સંન્યાસ તેને બધું છોડી દીધું, કંઈ કરવાનું બાકી નહીં, એને પણ યજ્ઞ, દાન, તપ કરવા. જ્ઞાનની ઉપાસના એટલે શાસ્ત્રનું વાંચન, જ્ઞાનની ઉપાસના એટલે શાસ્ત્રનું શ્રવણ. તો નંદ બાબા હર પહેલા થયા છે, પિતૃદેવનું પણ પૂજન કરે છે. જેમ દેહ આ શરીર ને સ્નાન કરાવો તો શુદ્ધ થઈ જાય, મન મંત્રથી શુદ્ધ થાય. મનને શુદ્ધ કરવું હોય, મનની મલિનતા દૂર કરવી હોય તો કોઈ પણ એક ગુરુ મંત્ર લઈ લો, એક ગુરુ મંત્ર ધારણ કરી કોઈ પણ તમને ગમતો કોઈ પણ એક મંત્ર અને મંત્ર નામ ગમે એમ જપો, એનું કીર્તન થાય નામનું, હરે રામ હરે રામ પૂરું થાય. પણ મંત્ર ત્યારે જીભે બોલીને ગાવાનો નથી, એ મનમાં જપવાનો, કે આપણે મનમાં મેલ દૂર કરવાનો. એટલે મનમાં લઈ લો તો મંત્રથી મન શુદ્ધ થાય અને તમારું દ્રવ્ય ધ્યાનથી શુદ્ધ થાય અને આત્મા બ્રહ્મ વિદ્યાથી પવિત્ર થઈ જાય. એવી રીતે નંદ બાવાએ બ્રાહ્મણોને બોલાવી અનેક ગાયોને દાન કર્યું. જે કઈ માખણ મિશ્રી હતી નંદ બાબાના ઘરે, આ લાલા ભયો એટલે એના આનંદમાં બધું માખણ મિશ્રી વેચી અને આમાં ભાગવતમાં લખ્યું છે એટલે કહું છું, ભગવાન પધાર્યા છે, હરખ કોઈ પાર નથી, એટલે ગોપ ગોપીઓ ભેગા થઈને એક મોટો રાસ રમ્યો. આ ભાગવતમાં એટલે આપણે પણ એક રાસ થઈ જાય. મારે વચ્ચે વિરામ વખતે રાસ લેવો છે, પણ આમાં આ લખેલું એટલે ગોપીઓ બધી ભેગી થઈ છે. આ કન્યાના દર્શન કરીને ભાવ વિભોર બનીને અને ગોપ અને ગોપીઓ બંને એવા રાસ લીધા. નકરી ગોપીઓ એટલે તમારે પણ રાસ લેવાના છે. એના માટે તૈયારી કરીએ અને પછી રાસ લઈએ. કાલે આ ભાઈ સુનામ મારી પાછળ ભગત મારી પાછળ બેઠા. હા સુનામભાઈ અજીવનભાઈ એમની શેરીમાં મારે પધરામણી હતી ત્યારે ગયા અને સાહેબ જે કઈ આનંદ આવ્યો જે ભગવાનના નામ સ્મરણ કરે અમને પણ આનંદ થયો. હવે બધા બહેનો ઊભા થાય અને ગોપીઓ રાજ લે, ભગવાન આવ્યા છે એટલે જે માતાઓ વડીલ માતાઓ છે એક બાજુ બેસી છે અને ભાઈઓ બધાય પણ પોતાનું સ્થાન છોડે અને ગોઠણ બધાય મજબૂત હોય તો રાસ આનંદ માણી લેવાનો છે. પછી કથા આગળ ચાલશે, વચ્ચે પછી રાસ આવે ન આવે
ભદ્રાવળીને શું કામ આનંદ ન હોય? ગોકુળમાં બધાયને આનંદ હોય તો આપણે પણ આનંદ તો ભગવાનનું પ્રાગટ્ય અહીંયા થયું છે. દ્વારિકાધીશ થોડોક વિરામ ને અવકાશ આપી, પાણી પી લો, ચા તૈયાર હોય ચા આપી. વચ્ચેનો કેટલા વાગે? 10 વાગે. તો ચા પાણી થઈ ગયા હોય તો પાઈ દઈએ. પછી વચ્ચે રિસેસ ન પડ્યું કે 12 વાગ્યા સુધી ભગવાનની કથા સાંભળીએ. બનાવવાની બાકી છે અડધી કલાક. ભગવાનની કૃપા સૌ ઉપર વરસતા, સૌ આનંદ ઘેલા બનીને ભગવાનના વધામણા કર્યા. ગોપ ગોપીઓએ રૂડો રાસ લઈ અને નંદ બાવા અને યશોદાને પણ આનંદિત કરી મૂક્યા. ભગવાનનું રૂપ જોઈને મોહિત થયેલા નંદ બાવા બધું લૂંટાવા માંડ્યા. રોજે રોજ સવાર પડતા બ્રાહ્મણોને, અભ્યાગતોને જે કઈ જરૂરિયાત હતી બધાને આપે. આ બાજુ ગોપીઓ લાલાને રમાડવા આવે અને યશોદા માં પણ જે જોતું હોય એ ગોપીઓને આપીને રાજી કરતી. એક એવી ગોપી હતી, એ ગોપી કે મારે કઈ થતું, હું કઈ લેવા નથી આવી, હું તો લાલાને રમાડવા આવ્યો. એટલે આ ઉપરથી આ કથા એવું કહે છે, ભોગ સ્વર્ગ ભગવાનને ભજો, ભગવાનના દર્શન કરો અને ભગવાન ને હૃદયમાં એના રૂપને ઉતારો. તો ભગવાન કે તમારે ભોગ જોતા હશે કે ભોગ આપીશ, તમારે સ્વર્ગ જોતું હોય છે તો સ્વર્ગનો આનંદ પણ ભગવાન કે હું આપીશ. અને અપવર્ગ એટલે કે મુક્તિ પણ હું આપીશ. આ બધી ગોપીઓ લાલાને રમાડીને અને જે કઈ યશોદા મૈયાને જે કઈ કોઈને સારી સારી સુંદર મજાની સાડીઓ આપે, કોઈને અલંકારો આપે, એમ અનેક ગોપીઓને બધું આપવા લાગ્યા છે. આ બાજુ નંદ બાવા પણ સૌને પોતાના મિત્રોને પોતાના ઘરે લાલો ભયો છે એના આનંદમાં સૌ મિત્રો બધું આપે છે. પણ એક ગોપી એવી હતી કે અમારે કઈ જોતું નથી, મારે શું કરવું છે, મારે તો લાલો માંગે એટલે યશોદાને આંસુ શરૂ થઈ ગયા. મારો લાલો મારા પાસેથી આગળ જાય મને જરાય ગમતું નથી. પણ ગોપીઓનો સ્નેહ, ગોપીઓનો પ્રેમ વશ થઈને યશોદા લાલા
તિથિની પૂર્ણાના અપૂર્ણાની ભેદ ભગવાને આઠમે જન્મીને તાળી છે. આ પૂર્ણાંક 9 એ તો રામનું કામ છે. એને મર્યાદામાં રહેવાનું છે. આ ત્રેતા યુગ છે, યુગનો ધર્મ એવો છે. મર્યાદા વગર ભગવાન પણ ટકી ન શકે. આ યુગ ધર્મ છે. દરેક યુગનો પોતાનો યુગ ધર્મ. આ કલિયુગનો યુગ ધર્મ જે કંઈ હોય, કપાળ આદિ જે કંઈ એ યુગ ધર્મ છે. ગભરાવું નહીં, જીવ બાળવો નહીં, ક્યારેક ભૂલ થઈ જાય. કલિકાળ છે. ભગવાને પણ શરૂઆતમાં જન્મ લેતા જ આ તિથિનો જે પૂર્ણના અપૂર્ણ તિથિનો જે ભેદ છે એ ભગવાને અષ્ટમીના દિવસે જન્મ લઈ પૂર્ણના ભેદ પણ ટાળી દીધો. મને કોઈ પ્રકારને કોઈ નિયમ નહીં લાગુ પડે એવું પહેલેથી કહી દીધું. ભગવાન 9મી તિથિએ રામ ભગવાન અવતર્યા એટલે એ પૂર્ણ. તો ભગવાને જન્મતા વેળે 16 કળાએ ભગવાને પોતે પોતાનું પ્રાગટ્ય કર્યું છે. એની જાણ ભગવાન સમાધિસ્થ હતા ત્યાં થઈ છે. ભગવાન જે 4 દિવસના થયા એવા ભગવાન રૂડા રૂપાળા લાગે છે. ગોપીઓ ઘણી ગોપીઓ તો પગના નાના નાના જે પગના આંગળીઓ હતી અંગૂઠા સાથેની એમાં જ મોહિત થઈ ગઈ. આખું સ્વરૂપ જોઈ ન શકી એટલું ભગવાનનું રૂપ હતું. સર્વાંગે સુંદર ભગવાન. એમાં જ્યારે થોડુંક એવું હશે અને જે ગાલમાં જે ખંજર પડે એ જોઈને ગોપીઓ તો મૂર્છિત થઈ જાય. આવું રૂપ જ્યારે ભગવાન આ વિષ્ણુ નારાયણે ધરાતલ ઉપર 16 કળાએ પૂર્ણ રૂપ બનીને જ્યારે અવતાર લીધો એને કૈલાસ ખબર પડી છે. ભગવાન શિવને પણ દર્શન કરી લેવાની લાલસા જાગી છે. ભગવાન યથા યોગ્ય શણગાર સજ્યા છે, ભભૂત લગાવી છે. આને જ્યાં પ્રયાણ કરે ગોકુળમાં આવવા તો એની સાથે હંમેશા કાયમને માટે શૃંગી અને ભૃંગી નામના ગણ પણ તૈયાર થયા છે. ત્યારે આજે ભગવાને કીધું કે આજે તમારે આવવાનું નથી, મારે બ્રહ્મનું મિલન કરવાનું, મારે બ્રહ્મના દર્શન કરવાના. એટલે આપણે ઈ કથા એવું કહે છે, કોઈ કીર્તન હોય, કોઈ મોટો સમૂહ જગન હોય તો બધાની સાથ સહકારની જરૂર પડે, પણ બ્રહ્મનું મિલન એટલે કે દેવ દર્શનમાં જેટલું એકાંત અને એકલાપણું એટલું સારું એવું બતાવે છે ભગવાન. આ કથા એવું કઈ સમજાવે છે. કારણ કે બધા સાથે તમે બેસશો ઉઠશો તો ભગવાનના વાતોને બદલે આપણી બધી વાતો શરૂ કરી દઈ. કાલે ઓલા ગોરધનભાઈ નહોતા આવ્યા, કાંઈ કામ આવી ગયું હતું, કાંઈ અડચણ આવી ગઈ છે, એટલે તું ગોરધનભાઈને મળવા આવ્યો હતો કે ભગવાનને મળવા આવ્યો હતો? એટલે મગજમાં આપણા બુદ્ધિમાં આવા બધા વમળો ઉભા થાય. એટલા માટે બ્રહ્મને જ્યારે મળવા જાઓ, ભગવાનના દર્શને જાઓ તો એકલા જાઓ અને કાં યાદ રાખો, કાં એકલા જાઓ ને કાં આંખો, કાન અને જીવ ભૂલી જાઓ, ભગવાનને આપી દો. આંખ ભગવાન સિવાય કોઈને આપવાની નથી, કાન ભગવાનની કથા સિવાય, ભગવાનના ગુણ સિવાય, ભગવાનનું નામ સિવાય એ કાનનો ઉપયોગ કરવાનો નથી. આ જીભ એ પણ ભગવાનને ગાવા માટે એ વાપરવાની છે. આવું જેમ
નક્કી કરેલું મન, એ મન તમને દગો નહીં દે. ઘરેથી જ નીકળવાનું છે એ રીતે કે આજે મારે કોઈને જીભ આપવી નથી, એટલે કે મારે કઈ એવું બોલવું નથી. ઘરેથી એવી રીતે નીકળો કે મારે આંખ તો કોઈને આપવી નથી, આંખ તો મારા ભગવાનને જ આપવી, અને કાન ભગવાનના ગુણ જ સાંભળે એવું નક્કી કરીને ઘરેથી નીકળો તો ભગવાને પણ એ રીતે બધું વાતાવરણ ગોઠવે. પણ ભગવાનની કૃપા ઘણી વખત વિશેષ થઈ હોય તો બધું ભૂલી જાય છે. મંદિરે જવાનું મન થતું નથી. તો બંને વખતે સવારે અને સાંજે પ્રયત્ન કરીને બળે કરીને આ બંને ટાઈમ તો મંદિરે જઈએ. મંદિરે જતી વખતે ઘરેથી એક વચનબદ્ધ બનીએ, સંકલ્પબદ્ધ બનીએ કે મારે આંખ, કાન અને જીભ ભગવાન સિવાય ક્યાંય વાપરવા નથી. આંખ અને કાનથી જ હંમેશા પાપ આપણા શરીરમાં પ્રવેશે. આંખ ક્યાંય ન આપો, કાન ક્યાંય ન આપો. આંખ અને કાન મારા ભગવાન માટે જ છે એવો એક નિશ્ચય કરી લે. ભગવાન શૃંગી અને ભૃંગીને છોડ્યા વગર ક્યારેય ક્યાંય યાત્રા કરી નથી, અને પાર્વતીને તો હંમેશા સાથે જ રાખ્યા. ઘણી બધી કથાઓ છે, પણ આજે પાર્વતીને કહે છે કે ભાઈ હું દર્શન કરી આવું પછી તમને લાભ અપાવીશ. તમે વાતો એ ચડી જાય છો અને મને ઓળખી જાય છે, મારી ઓળખ છુપાવી છે. મહાન ત્રિકાળ જ્ઞાની એવી જ્યોતિષ બનીને મારે જવું છે. ભગવાન લાલાના દર્શન કરવાની લાલસા તીવ્ર પ્રગટ કરીને ભગવાન કૈલાસ છોડીને આ ગોકુળમાં આવ્યા છે. બોલો શંકર ભગવાન કી જય. ભગવાન 4 દિવસના હતા અને ભગવાનને ખબર પડી કે દેવાજી દેવ મહાદેવ દર્શને પધાર્યા છે અને અહીંયા તીવ્ર રુદન શરૂ કર્યું છે. ભગવાનને સાના રાખવા માટે બધા પ્રયત્નો કરવા લાગ્યા. યશોદા મૈયાથી સાના રહેતા નથી. દરેક ગોપીઓ પણ દુખી થઈ અને લાલાને સાનો રાખવા માટે ખૂબ પ્રયત્ન કરે. એમાંની એક ગોપી આવીને યશોદા માને કે એક બાપુ આવ્યા છે, અને આ બરાબર બાપુ આવ્યા ત્યારથી જ આ લાલો રોવા માંડ્યો છે. એને કઈ કામણ નહીં કર્યા હોય ને, એને કઈક જોતું હોય છે કે માં એને હું બોલાવું કે નહીં હો, મારો લાલો બી જાય. આપણે આજે હજી પણ કહીશ હુઈ જાય નગર બાવો આવશે કઈ ને, એ ત્યારથી આ કહેવત પડી છે, બાવો આવશે સુઈ જાય. અને ગોપી નીચે આવે છે, કહે છે કે બાપુ તમારે શું જોઈશ, જે જોતું હોય તમને યશોદામાં આપવા તૈયાર છે. કેમ મેં ક્યાં માંગ્યું છે, મારે કાંઈ જોતું નથી. તો કે યશોદામાં એ કહેવરાયું છે કે મારો લાલો બહુ રોવે છે, તમે કાંઈ કામણ નથી કર્યા ને. મેં કાંઈ એવું કામણ કર્યું નથી. હા, અને છતાં પણ તમને એવું હોય તો લાવો લાલાને. યશોદામાને દોડીને કહે છે કે ભગવાન આજે સાધુ મહારાજ આવ્યા છે, બાવો આવ્યો છે, કોઈ વાતે માનતો નથી અને બહુ એવો રડતો હોય તો લાવો સાનો રાખી દો. યશોદામાં માનતા નથી કોઈ વાતે, અને ભગવાને અતિશય ચીસું પાડીને રોવા માંડ્યા છે. અને જ્યારે બાળક બહુ રોવે તો માતા ગભરાઈ જાય. માતાને જે ભય લાગે, જે ભયભીત થાય, અને તો પછી તો બધાય એને જેટલા સ્થાન હોય એટલા બધાને યાદ કરે
અને માનતાઓ શરૂ થઈ જાય. હે રામદેવ પીર તમને લીલી ધજા ચડાવી, હે માતાજી તમને શ્રીફળ વધારી, હે ભગવાન તમને આમ કરે. અને ભાઈ એ યશોદા મૈયા પણ એ બધી માનતાઓ માનવાની તૈયારી કરી છે. ત્યારે એક ગોપીએ કીધું કે આપણે બીજી બધી માનતાઓ તો ઠીક, પણ આ સાધુ મહારાજનું તેજ એવું છે, આ નજર ઉતારવાનું જાણતા હશે. એની નજર હોય કે ગમે એની નજર હોય, પણ ટૂંકમાં આ લાલાને નજર લાગી છે. આજ સુધી કોઈ દી રોયો નથી ને આજે આટલો બધો રડે છે. ભગવાનને વિનંતી કરતી ગોપીઓ કહે છે કે આવો. યશોદામાં હા પાડી છે. અને ભગવાને ભગવાન યશોદા પાસે ગયા છે. બાપુ આ કોઈ વાતે શાંત થતો નથી, રડ્યા કરે છે કે લાવો ભારે મને ભારે હૈયે. આ લાલાને ભગવાનને આપ્યો છે. ભગવાને ખોળામાં લેતા ભગવાનને ધ્યાન લાગી ગયું છે. અને એવું ધ્યાન લાગ્યું, કેવું ધ્યાન લાગ્યું. ચંદ્રમાન ઘેર લખ જગાયો
પાડવા લાગ્યા છે અને ભગવાન શાંત થઈ ગોપીઓ હર ગેલી બની છે. સાધુ મહારાજની જય જય કરવા લાગી છે કે આ સાધુમાં કેટલી તપનું બળ છે, આ સાધુ કેટલા તપસ્વી હશે કે આ લાલો આટલો રડતો તો કેવો શાંત થઈને રમવા લાગ્યો. યશોદા મૈયા આ ભગવાનના ખોળામાં ભગવાનને જોઈ અને ધ્યાન મગ્ન થયા છે, આંખો બંધ કરી છે. આ દ્રશ્ય જોઈ યશોદા મૈયા ને ખૂબ જ સુખ થયું છે. पैर परिक्रमा करते सिंहनाद बजायो, सूरदास बलिहारी कन्हैया जुग जुग जीते रहो. તમને જ્યોતિષ જોતા બહુ આવડતું હોય છે, મને બહુ જ્યોતિષ જોતા આવડે. આ લાલા ને જ્યોતિષ જોઈ દો ને કે ઈ તો બહુ સોળે કળાએ એ પોતે પોતાનું સામર્થ્ય પથ્થર પાથર છે અને જુગ જુગ જીવશે. ભગવાન કહે છે કે જાઓ યશોદા મૈયા, આ તમારો લાલો જુગ જુગ જીવશે. पंच बैल परिक्रमा करके सिंहनाद बजायो, सूरदास बलिहारी कन्हैया जुग जुग जीते रहो. अजब है तेरी माया, ये तो कोई समझ ना पाया. सबसे बड़ा है तेरा नाम, भोलेनाथ 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 बोलो शंकर भगवान की जय. હરિહર નું મિલન ગોકુળમાં થતા ગોકુળ આખું આનંદિત થયું છે. હવે ચા ની ઈશારો થઈ ગયો છે, તો ચા પાણી કરી લ્યો અને પછી આપણે હરિહરના મિલનનો આનંદ કેવો છે, પછી કોઈ કાળનું ભાન રહે નહીં. ઘણો એવો વખત વયો ગયો છે. આજે ત્રયોદશી છે. નંદ બાવા સ્નાન રૂડું કર્યું છે, સરસ શણગાર સજે સ્વચ્છ કપડા પહેરીને અને જે કાંઈ વાર્ષિક કર દેવાનો હતો એ કર દેવા માટે પોતાના પ્રમુખ ગોવાળિયાઓને સાથે નંદ બાવા મથુરા જવા માટે નીકળ્યા છે. ત્યાં સુધીની કથા આપણે કર્યું છે. હવે પછી આપણે ચા પાણી પછી નંદ બાવાને મથુરામાં કેવો આનંદ થાય છે, કેવો હર્ષ વ્યક્ત કરે છે, વસુદેવને મળીને જે વાતચીત એકબીજા કરે છે એને આપણે એ ચરિત્ર સાંભળીશું. તો જલ્દીથી ચા પાણી આવી જાય. હરિહરનું મિલન કર્યું, ભજન ગાઈને, ત્યારે કોઈને ચા યાદ ન આવી તો બધું થઈ જાય, બધું ભેગું. કાલે કથાને એવી ભગાવી પડી, કારણ કે આપણે ભગવાન કનૈયાને લાવવાના જ હતા સાંજે. નકર રામ કથા તમારે અલગથી રામકથા તમારે બેસાડવી ન પડે, આખી રામકથાનું ફળ. તોય છતાં આપણે પૂરેપૂરી કથા ને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. પણ ઉતાવળે કાંઈક ને કંઈક કોઈ જગ્યાએ ભૂલો પણ થઈ જાય, એ પણ એ ભગવાને જે કંઈ કરાયું છે એ કર્યું છે.
અને હવે ભગવાનનો જન્મ થાય ને પછી બહુ કઈ ચિંતા ન હોય, એ ભગવાન ઉપર બધું છોડવાનું હોય. અમારા વિનુભાઈ બાપુ છે એ હરિયાણી, એ કે ભગવાન સુધી જરીક આ બધા રાજાઓને આપણે એના ગુણ ગાવાના હોય રાજાઓને, એટલે રાજાઓના ગુણ ગાવામાં ક્યાંક ભૂલ થાય તો આપણને મજા ન આવે, હક ન થાય. પણ ભગવાન શ્રી હરિના ગુણ ગાવા હોય ને એમાં આગળ પાછળ થઈ જાય કઈ કથા, તો એમાં કઈ વાંધો નહીં. હવે બધું કનૈયો આવ્યો એટલે એની ઉપર બધું રાખવાનું. મને કે શાસ્ત્રીજી આપણે હવે આપણા માટે કઈ પ્રયત્ન નહીં કરવાનો. એટલે ભગવાનના ચરિત્રો આપણે ગાઈશું અને મનન કરવાનું છે કે આ બધા ભગવાને શું કામ આ બધું કર્યું છે.
ભક્તો સાંભળો, આજે બપોરે ના સત્રમાં, બપોરના સત્રમાં ગોવર્ધન પૂજા કરવાની છે. તો જેને ગોવર્ધન આપણે એની લીલાનું પાન કરવું એ સદભાગ્ય છે ભદ્રાવળીનું. તો આપણે ગોવર્ધન બનાવશું, ધનનો મોટો ઢગલો કરશું. એટલે જે કોઈ ને આ ગોવર્ધન નો લાભ લેવો હોય તો ધન ધાન્યાદિક જે કાંઈ હોય તે તમારા સામર્થ્ય મુજબ લાવજો. તો વચ્ચે મોટો ઓલી ચોકી હોય ને, ચોકી એ લઈ આવશું અને આપણે ગોવર્ધન બનાવશું ને એની પૂજા માટે ફળ ફળાદી ખાસ લાવવાનો છે. હે શું કે આ ભગવાનને અન્નકોટ ધરવા લાવવાનો એમ. ભગવાન ગોવર્ધન ને આપણે અન્નકોટ ધરવાનો છે. ભગવાને કીધું છે કે આપણે એટલે ભગવાને કીધું હોય તો આપણે એ કરવું જોઈએ. નંદ બાબાને કીધું હું ઇન્દ્રની પૂજા કર્યા કરીએ, આપણે ગોવર્ધનની પૂજા કરવી છે. એટલે ગોવર્ધનની પૂજા કરીને પછી ભગવાન ગોવર્ધન ને અન્નકોટ સાક્ષાત ભગવાન નારાયણ ગોવર્ધન ને અન્નકોટ ધરે છે. એટલે અન્નકોટ ધરવા માટે ફળ ફળાદી કોઈ મીઠાઈ ભગવાને જે કઈ સામર્થ્ય આપ્યું હોય એ લઈને આવજો. ગોરાણીને કઈ કેવું હોય તો કયો, કઈ કેવું છે? આ અન્નકોટ એને યાદ આવ્યું અન્નકોટ ધરવા. હાલો થઈ ગયું ભાઈ, પાણી પીવાઈ ગયું, ચા પીવાઈ ગઈ. બોલો ભાગવત મહાપુરાણ કી જય. ભગવાન હરિહર નું મિલન થતા અહીંયા ભદ્રાવળીમાં પણ હરિહર ના ગુણ ગાયા છે. રામ કથા, પછી શિવ કથા અને પછી આ કૃષ્ણ કથા. આ હરિહર નું મિલન છે તમારા ગામમાં. આ સદભાગ્ય છે. આ રૂડું ગામ કહેવાય. કે યોગાનો યોગ. આ ત્રણ કથા આ ગામમાં ગવાણી છે. તમે સાંભળી કે ન સાંભળી પણ તમારા ઝાડવાએ તો સાંભળી છે. તમારા ગામના પશુ પક્ષીએ તો આ કથા સાંભળી છે. એટલે આ ગામ રૂડું ધન્ય બની ગયું છે. આ ધન્ય ગામને પણ આજ ગોકુળમાં ભગવાન હરિહર નું મિલન થતા ગોકુળ આખું આનંદ ઘેલું બન્યું છે. દિવસો ક્યારેક પસાર થઈ ગયા, કોઈને શાન ભાન રહી નહીં. પાંચ દિવસના ભગવાન થયા છે. ત્રયોદશી નંદ બાબા તૈયાર થઈને પોતાના પ્રમુખ ગોપાળો ને બોલાવ્યા છે અને